શ્રી મેલડી માની પ્રાગટ્ય કથા. શ્રી મેલડી માની ઘણી બધી લોકકથા છે. તે પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જોવા મળે છે. મિત્રો, ક્યારેક તમે પણ તમારા વડીલોની પાસેથી ઘણી બધી આવી લોકકથાઓ સાંભળેલી હશે. તે જ રીતે આ વિડીયો બનાવવામાં આવેલ છે. મિત્રો, મેલડીમાં જ્યારે પ્રગટ થયા હતા ત્યારે તેમનું કોઈ નામ ન હતું. ત્યારે શ્રી મેલડીમાં નનામીના નામે જાણીતા હતા. મિત્રો, નનામી એટલે કે નામ વગરની. આ વાત ઘણા વર્ષો પહેલાંની છે, જ્યારે બધા દાનવો ભગવાનની પૂજા, તપ અને આરાધના કરી ભગવાન પાસેથી ઘણી બધી શક્તિશાળી વિદ્યાઓ માગી લેતા હતા અને દેવતાઓ અને માણસોને પરેશાન કરતા હતા. ત્યારે બધા જ દેવતાઓને આદ્ય શક્તિઓની પાસે જઈને તેમને મદદ માંગવી પડતી હતી, કારણ કે દાનવો દેવો પાસેથી વરદાન માગતા. તેથી દેવતાઓ તે દાનવોને કંઈ કરી પણ નહોતા શકતા. તેથી દેવતાઓ આદ્ય શક્તિ પાસે જઈ કહેતા હતા કે તમે અમારી રક્ષા કરો. તમારી સિવાય આ જગતમાં અમારી કોઈ રક્ષા કરી શકતું નથી. આ રાક્ષસોનો વિનાશ કરવા માટે પોતે આદ્ય શક્તિઓએ નવદુર્ગા સ્વરૂપે ધરતીલોકમાં પ્રગટ થયા હતા. આમ દેવતાઓના કહેવાથી નવદુર્ગાઓ પૃથ્વીલોક પર મનુષ્યોની તેમજ દેવલોકમાં દેવતાઓની રક્ષા કરવા લાગ્યા. તે રાક્ષસોમાંથી એક અમરૈયા દૈત્યનો ખૂબ જ ત્રાસ હતો. આ નવદુર્ગાઓએ આ રાક્ષસને મારવા માટે તેની સાથે યુદ્ધ કર્યું. દેવતાઓના વરદાનથી આ અમરૈયા દૈત્ય નામનો રાક્ષસ ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો. તેણે નવદુર્ગાઓ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. જ્યારે આ રાક્ષસ યુદ્ધ કરતા કરતા થાકી ગયો ત્યારે આ રાક્ષસ નવદુર્ગાઓથી બચવા માટે ભાગ્યો. ત્યાંથી ભાગીને આ રાક્ષસે એક સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો. તેથી નવદુર્ગાઓએ મળીને આ સરોવરનું પાણી પીવા લાગ્યા. હવે ત્યાંથી પણ બચવા માટે આ રાક્ષસ તે સરોવરની પાસે એક મરેલી ગાયને જોઈને તેની અંદર છુપાઈ ગયો. આ જોઈને નવદુર્ગાઓએ થોડીવાર માટે વિચાર કર્યો. વિચાર્યા પછી તેમણે નવદુર્ગાઓએ એક શક્તિરૂપી દેવીને પ્રગટ કરવાનું નક્કી કર્યું. પછી નવદુર્ગાઓએ ભેગા મળીને તેમના શરીરના અંગોમાંથી મેલ નીકાળીને એક પૂતળી બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા. તે પછી આ નવદુર્ગાઓએ તેમના શસ્ત્રો અને વિદ્યાઓ આપી અને આ દૈત્ય રાક્ષસને મારવા માટેનો આદેશ કર્યો. આ પૂતળીએ નવદુર્ગાઓના કહેવા મુજબ આ રાક્ષસને મારવા માટે તે દેવીએ પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને રાક્ષસને મરેલી ગાયમાંથી બહાર કાઢ્યો અને તેને મારી નાખ્યો. ત્યારબાદ આ દેવીએ આ દૈત્યને માર્યા પછી પાછા આવ્યા અને નવદુર્ગાઓને પૂછ્યું કે હવે હું શું કરું. આ નવદુર્ગાઓએ આ દેવીની અવગણના કરી અને તેમને દૂર જતા રહો એમ કીધું. આવું સાંભળી આ દેવીને ખોટું લાગ્યું. ત્યાર પછી આ દેવી ભગવાન શિવ પાસે ગયા અને તેમણે આ બધી વાત ભગવાનને કીધી. તે દેવીએ એક રાક્ષસને મારીને આવ્યા છે અને તેમણે તેમનું શરીર શુદ્ધ કરવું છે તેવું જણાવ્યું. આ બધી વાતો સાંભળીને ભગવાન ભોલેનાથે સ્વયં તેમની જટામાં રહેલ ગંગાને પ્રગટ કરીને આ દેવી ઉપર શુદ્ધ ગંગાના જળની ધારા કરી
અને માતાજીને પવિત્ર કર્યા. આમ માતાજી શુદ્ધ થઈ ગયા. પણ હજુ પણ એક સમસ્યા હતી. માતાજીએ તેમ જણાવ્યું કે હવે મારું નામ શું રાખવાનું છે? ત્યારે ભગવાન ભોલેનાથે કીધું કે તમે નવદુર્ગાઓને પૂછી આવો. ત્યારે આ માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ તેમને અવગણ્યા અને છોડી દીધા છે. તો હવે મને શું કરવું જોઈએ? આ વાત સાંભળીને ભગવાન ભોલેનાથે માતાજીને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમને તમારું નામ જોઈએ છે, તો તમારે તમારા નામ અને હક માટે તે નવદુર્ગાઓની સાથે યુદ્ધ કરવું જોઈએ. આમ ભગવાનએ આ દેવી માતાજીને યુદ્ધ કરવાનો આદેશ કર્યો અને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે મળીને માતાજીને તેમના શસ્ત્રો આપ્યા. બ્રહ્માજીએ તેમની ગદા આપી, વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું અને શંકર ભગવાને ત્રિશૂલ આપ્યું. અને 3 દેવતાઓએ આશીર્વાદ આપ્યા અને માતાજીને નવદુર્ગાઓની સાથે યુદ્ધ કરવા મોકલ્યા. પછી તે માતાજીએ તે નવદુર્ગાઓની સાથે યુદ્ધ કર્યું અને વિજય પામ્યા. આમ નવદુર્ગાઓનો પરાજય થયો. માતાજીએ નવદુર્ગાઓ સાથે યુદ્ધ કરીને જીતીને પાછા ભગવાન ભોલેનાથ પાસે આવ્યા. ભોલેનાથે માતાજીને જણાવ્યું કે તમે તમારા નામ માટે લડ્યા છો, તમે તમારા હક માટે લડ્યા છો. તેથી તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવેલ છે. મેં એટલે હું અને લડી એટલે યુદ્ધ કરવું, લડવું. એટલે કે હું પોતાના માટે લડી. આમ તેમનું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવ્યું. મેલડીમાં તેમના નામ માટે નવદુર્ગાઓ સાથે લડી શકે છે, તો પોતાના ભક્તોને તો કોઈ તકલીફ જ ન પડવા દે. અને જો કોઈ તકલીફ પડે તો શ્રી મેલડીમાં લેખમાં મેખ મારી લડીને તેમના ભક્તોને સહાય કરે છે, તેમને એક આધાર આપે છે. આમ શ્રી મેલડીમાં તેમના ભક્તોને દુઃખ દૂર કરે છે. આમ મેલડીમાં પ્રગટ થયા અને તે પોતે સ્વયં ભોલેનાથના પુત્રી ગણાય છે. ભગવાન ભોલેનાથે તેમને આશીર્વાદ આપતા કહે છે કે કળિયુગમાં તમારી ભક્તિ અને પૂજા આખો સંસાર કરશે. દરેક લોકો તમને પૂજશે. મેલડી માએ તેમના વાહન રૂપે એક બોકડાને પસંદ કર્યો. તમે જે બોકડા પર સવાર થઈને આખા જગતનો ઉદ્ધાર કરશો. આ આખાય સંસારના લોકો તમારો જય જયકાર કરશે અને તમારા મંદિર બનશે. કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાશો. શ્રી ભોલેનાથની જટામાંથી નીકળેલ ગંગાજીના ધારાથી નહાઈને તે ચોખ્ખા મેલડીમાં તરીકે પૂજાય છે. તેઓ મેલાદેવી નથી. જેમ ભક્તો પૂજશે તેમ પૂજાય છે. શ્રી મેલડીમાં તે ચોખ્ખા અને દયાનો દરિયો છે. તે ખૂબ જ દયાળુ છે. તેમના ભક્તો જેવા ભાવથી પૂજે તેવું તેનું ફળ તેને હંમેશા આપે છે. મેલડીમાં ઘણા નામોથી પૂજાય છે. ઉગતાની મેલડી, આથમતાની મેલડી, ખૂંખાર મેલડી, મસાણી મેલડી, નનામી મેલડી અને વાણિયાની મેલડી. આમ વગેરે નામોથી મેલડીમાં પૂજાય છે. તો મિત્રો, આમ શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથાનો ઇતિહાસ છે. મિત્રો, આવા જ ભક્તિ વિડીયો જોવા માટે અમારી ચેનલ
દીપોરામ ભુવાજી 13 ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.